તો રામ રામ જય સિયારામ દોસ્તો। આજે અમને ભૌતિકભાઈ ભેગા થઈ ગયા છે બરોબર। તો એ કે હાલો આજે હવે આ વખતે સિઝન સારી ગઈ છે તો તમને ભજીયા ખવડાવે। ભૌતિકભાઈ વિશે ઇન્ફોર્મેશન આપો ભાઈ। ભૌતિક રાવળદેવ ડાકલા વગાડે, નાની દુનિયામાં મોટું નામ। તો આજે વળી ફ્રી હતા ને અમે નીચે બેઠા હતા તો ભેગા થઈ ગયા। તો હાલો નાસ્તો પાણી કરતા આવી। તો અમે અત્યારે એની ભેગા જઈ રહ્યા છીએ નાસ્તો કરવા। એ પહેલાં અમારે ગેરેજનું કામ છે, એમની ગાડીમાં થોડીક તકલીફ છે તો એ બતાવી દે અને પછી અમે ત્યાંથી નાસ્તો કરવા જાશું। સાથે સાથે જો આ પણ આવે છે નાસ્તો કરવા। કરાવું છે? ચાલો ભાઈ અમે એમને બી નાસ્તો કરવા લઈ જઈએ છીએ। ભજીયા ભાવશે ભાઈ? ના પાડે, એમને ભજીયા નથી ભાવતા તો એ વયું ગયું છે બરોબર। તો હવે અમે જઈ રહ્યા છીએ। હાલો ભૌતિકભાઈ રવાના થશું હવે। તો સાંજની આમ નજારો તમે જો, ઓલું ગીત અત્યારે યાદ આવે, યે શામ મસ્તાની મદહોશ કિએ જાતે। हम गैरेज से गाड़ी रिपेयर करने के लिए आ गए बाबू। તો ગેરેજવાળા ભાઈ આવી ગયા છે, એક્ટિવાને ચેક કરી રહ્યા છે। ગેરેજનું કામ ખરેખર અહીં સારું છે। કોઈને જરૂર હોય તો આગળ જો ડિસ્પ્લે ઉપર નંબર હતો ત્યાં તમે કોન્ટેક કરી અને જઈ શકો છો। તો ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા તરફ। અને આ ભૌતિકભાઈ જુઓ એક હાથે ગાડીઓ લલા, એ હેઠે ન જાતો મોટા આમ કરતો। હજી આપણે સિઝન ખેંચવાની બાકી છે। એવું થાય કે આપણે અમે જઈ રહ્યા હતા તો આ લોકોએ અમને કીધું કે થોડીક વાર તમારા બધા ચાહકો છે એ તમને મળવા આવશે એટલે તમારે અહીંયા ઊભા રહ્યો થોડીક વાર, બધાને જોવા દો। તો આપ જોઈ શકો છો અમને બધા જોઈ રહ્યા છે। સિગ્નલ ખુલે એટલે આપણે લઈ ગઈએ ભૂખ અને જો આપણે ચાલુ કરી દીધી ગાડીને જાય છીએ। આ પુલ છે એ રાજકોટમાં કઈ જગ્યાએ આવેલો છે જો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો। સારી કમેન્ટ લાગશે તો અમે એમને ટેગ ભી કરીશું। જોઈ શકો છો અમે આવી ગયા હતા બાપુના ભજીયા ખાવા માટે। આમ આવે તો અમે આવી ગયા હતા બાપુના ભજીયા ખાવા બરોબર, કોટેજા ચોકે। પણ 8 વાગે અહીંયા છે એ ટાઈમ પતી જાય છે તો અત્યારે અમે પાછા ભૂખા બેઠ્યા તો બીજે કંઈક નાસ્તો ગોતવા જાશું। અહીંયા તો અમારું ભેગું થયું નથી। સાંજે 5 થી 8 19 તારીખ સુધી બાય 1 ગેટ 1, બાય 1 કેજી, બાય 1 કેજી ફ્રી, અથવા તો એક પ્લેટ સાથે એક પ્લેટ ફ્રી, બરાબર ને બાપુ? સારું ચાલો। તો ફાઇનલી અમે ફરતા રહ્યા ચોકડી આવી ગયા। જુઓ તમે ગાંધીમાં સોડા પીધી અને હવે સામેની સાઈડમાં એક દાદા એને આપણે જૂનો શોર્ટ્સ વિડીયો મૂકેલો છે। દાદા એને ભાજી કોન ને બધું સારું બનાવે છે। હવે એમની પાસે આપણે નાસ્તો કરવા જાશું। ભાઈ અમારા ભાજી કોન આવી ગયા। ભૌતિકભાઈનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા। ફાઇનલી અમે હવે નાસ્તો કરી લીધો છે। તો આજનો આવી અમારી સાંજ છે એ આવી રીતે રહી બરોબર છે। નાસ્તા માટે પહેલાં આમથી આમ ભજીયા ખાવા ગયા, ભજીયા ભેગું ન થયું તો છેલ્લે ભાજીકોનમાં ભેગું કર્યું। ભાજીકોન ખરેખર બહુ સારો બનાવે છે। તમે રૈયા બાજુ આવો તો રૈયા ચોકડીએથી આપણે આમ હનુમાનમઢી બાજુ જઈએ એટલે જમણા હાથ ઉપર હરસિદ્ધિ ભાજીકોન અને દાલ પકવાનમાં આવશે। જામનગરી ઘૂઘરાવાળા છે, સિદ્ધનાથ ઘૂઘરા એમની બાજુમાં। ખરેખર બહુ મજા આવશે। સારું ચાલો તો હવે આવતીકાલે પાછા ભેગા થશું। બાય બાય। નાસ્તો કર્યા પછી હવે ત્રણેય બાજુમાં રસવાળા છે બરાબર, ત્યાં રસ પીવા ઊભા રહ્યા। રસ પી લઈ અને પછી હવે સીધા ઘરે ભાગીને સૂઈ જાઉં। રામ રામ જય સિયારામ, ગુડ નાઇટ। ચાલો અમે રસ પી લઈએ।